જય માતાજી. આજે નથી કોઈનો વાદ કરવાનો, નથી કોઈનો વિવાદ કરવાનો, પણ અમુક આપણા સમાજમાં જે તુગલકી ફરમાન કરવાની માનસિકતા છે એની વિશે વાત કરવાની છે. તેથી કોઈ પણ ગામના પેઢીવાળા કે કોઈ પણ સમાજના આગેવાન કોઈએ માથે લેવાની જરૂર નથી. જે તુગલકી ફરમાન કે માની લ્યો આપણે દિલ્હીના શાસનમાં એક તુગલક બાદશાહ થઈ ગયો પહેલાં, અને એ જે ફરમાન આપતો ને એ બધાને કબૂલ કરવું પડતું. તમારે જાત્રા કરવા જવી હોય તો જજિયા કર દેવો પડે, તમારે આ માતાજી પૂજવાના નથી, આ ધર્મ પાળવાનો નથી, તમારે આમ કરવાનું છે તેમ કરવાનું છે. એ તુગલકી ફરમાન હતા પહેલાંના જમાનામાં, એટલે માની લ્યો ને આજથી 500-1000 વર્ષ પહેલાં. અને એવી જ માનસિકતા આપણા સમાજમાં અત્યારે છે. જે અમુક લોકો પોતાને તુગલક બાદશાહ માને છે એવા લોકોની વાત કરવાની છે. પણ ત્યારે જમાનો બીજો હતો, પ્રજા સાવ ભોળી હતી. અત્યારે કોઈ પ્રજા ભોળી નથી. અત્યારે બધી જનતા બધું જાણે છે. કાયદો છે, અત્યારે ભારત આપણો દેશ અને એનું સંવિધાન બંધારણ છે, અને દરેક વ્યક્તિને પોતપોતાની રીતે બોલવાની આઝાદી છે, પણ કાયદામાં રહીને. તેમાં કોઈ આ તુગલકી ફરમાનવાળા પણ આવી જાય, હું પણ આવી જાઉં, અને સામાન્ય જનતા પણ આવી જાય. તેથી માની લ્યો અત્યારે તુગલકી ફરમાન અત્યારે હાલી મળ્યું છે કે ફલાણા ભાઈને નાઈતબારો મેક્યો, કે આ ફલાણાને મારી પેઢી આવવું પડશે. આ તુગલકી ફરમાન છે. શું કહેવાય? કારણ કે આપણા જે ગામે ગામ પેઢી છે ને એ એક આ દુનિયાના બધા જેટલા દેશ છે ને એથી વધારે દેશ છે. આપણા ગામની જેટલી પેઢીઓ છે ને દુનિયામાં માની લ્યો 200 થી 250 દેશ છે, પણ આપણી જેટલી પેઢીઓ છે ને એ દેશથી વધારે છે. જેટલા દુનિયાના દેશ છે ને એથી વધારે છે. એટલે એક દેશમાં બીજા દેશનો કાયદો લાગુ ન પડે, એવીથી એક પેઢીથી બીજી પેઢીમાં કાયદો લાગુ ન પડે. કારણ દેખીતા જ છે, કારણ કોઈ દેવાનું જરૂર નથી. એક પેઢીવાળા અત્યારે કોઈને નાઈતબારો મેકે તો બીજી પેઢીવાળા નથી મેકતા, બરાબર? એટલે દેશ આ કાયદો છે. બધા પેઢીવાળાનો બધા નોખો કાયદો છે. માની લો તમને ચોખ્ખું જ ઉદાહરણ આપું. આપણે અહીંયા આતંકવાદી હુમલો કરે આતંકવાદી, અને આપણે એને સજા આપી. પાકિસ્તાનમાં આપે સજા, ત્યાં તો એના હીરો કહેવાય, બરાબર? એટલે હું એમ નથી કહેતો કે કોઈ આપણા સમાજમાં આતંકવાદી છે, પણ આપણા સમાજમાં જે પેઢીના કાયદા કાનૂન છે એ બધી પેઢીમાં એક નથી. એક પેઢીવાળા કોઈને નાઈતબારો મેકે, કોઈને તેડું મેકે તો બીજા પેઢીવાળા એને સાથ આપતા હોય, કે આખું સમાજ સાથ આપતું હોય. તેથી આ નોખા દેશ જેવા કાયદા આપણા છે. પણ આપણો સમાજ હજી માની લો કોઈ કેસ કબાડા હોય એમાં કેસ કરવામાં કોઈ જાણતો નથી. કારણ કે ખબર છે કે કેસ કરશું તો 10-15 વર્ષ કેસ હાલશે અને નિર્ણય કેદી આવે. તેથી જે તે લગતા વખતા આગેવાન પાસે જઈ અને આપણી દેશી ભાષામાં કંઈ વખો ત્યાં વાત રજૂ કરવામાં આવે છે. હું કોઈ વખાનો વિરોધી નથી, બરાબર? હું પોતે સમર્થન આપું છું. કારણ કે વખામાં જે વાત જાય છે તેનો મહિના 2 મહિનામાં 6 મહિનામાં નિર્ણય આવી જાય છે. અને 99% જે લોકો માની લ્યો પેઢીવાળા હોય કે કોઈ આગેવાન હોય નિર્ણય કરે તે બધા 99%ને માન્ય પણ હોય છે. પણ આ બધું હોય છે સૌના ઇલાકા પૂરતું, બરાબર? અને બધાય માન્ય જ રાખે છે, અને નિર્ણય તાત્કાલિક આવી જાય છે. અને આની હિસાબે આપણે અંદરોઅંદરના ઝઘડાઓ પણ ઓછા થાય છે. કારણ કે માની લો હું કોઈની હારે ઝઘડો કરું તો મને ડર રહીએ કે વખામાં મને બોલાવશે, ત્યાં મારો દંડ થાય જો મારી ભૂલે છે તો. તેથી હું અપરાધ કરવામાં થોડોક મને ડર લાગે. એવીથી સમાજના દરેક વ્યક્તિને ડર લાગે છે અને તાત્કાલિક નિર્ણય આવે છે. તેથી વખા જે થતા હોય આપણે દેશી ભાષામાં વખા કહી અને આપણે કાયદાની ભાષામાં કોર્ટ કચેરી કહી. એટલે આ વખાવાળા આપણા કોર્ટ કચેરી જ છે. એનો કોઈ વિરોધ નથી કરતો, હું એનો સમર્થન જ આપું છું. કારણ કે આ લોકો તાત્કાલિક આપણને નિર્ણય અપાવે છે, અને 99% આમાં નિર્ણય સાચો જ હોય છે. પણ અમુક લોકો એની માનસિકતા તુગલકી ફરમાનવાળી હોય છે કે 2-5 જણા ભેગા થઈ અને કાગળ છાપી આને નાઈતબારો મેક્યો, તારે અમારી પેઢી આવવું પડશે. આ તુગલકી ફરમાન કહેવાય. આ કોઈ
નિર્ણય ન કહેવાય. આ ન્યાય વ્યવહારે નિર્ણય ન કહેવાય. અને માની લ્યો ગમે તે વ્યક્તિ ઉપર આપણે ફરમાન જાહેર કાગળ બહાર પાડવું છે તો આપણે થોડોક વિચાર કરવો પડે કે આ વ્યક્તિને આપણે માની લો નાયત બારો મેકી છીએ કે એને આપણી પેઢીએ બોલાવી છીએ તો આ વ્યક્તિ આપણી માન્ય રાખશે, બીજા પેઢીવાળા કોઈ આ વાત માન્ય રાખશે, તો એ જરાક આપણે વિચાર કરવો પડે. કારણ કે કાગળ તો છાપી નાખીએ આપણે, પણ પાછળથી થૂથું આપણી જ થવાની છે. કાગળ છાપીએ કોઈ મતલબ નથી રહેવાનો. કાગળ છાપી દો, તમે ફેસબુકમાં મૂકી દો, પણ સામેવાળો વ્યક્તિ માન્ય રાખશે, આપણો સમાજ માન્ય રાખશે, એ જરાક આપણે એક વિચાર કરવાની જરૂર છે. કારણ કે વિચાર નહીં કરી તો તમારી થૂથું થવાની છે. ગમે તેને પેઢીએ તમે બોલાવો કે નાયત બારો તમે મેકો, પણ એ વ્યક્તિ અને વ્યક્તિને સમાજના બીજા અન્ય લોકો ચાહતા હોય, જે તમારા ફરમાન કાગળને એક રત્તીભાર પણ માનતા ન હોય, તો તમારા ફરમાનની કોઈ વેલ્યુ નથી. તેથી થોડીક માનસિકતા સુધારો અને આવા ફરમાન તુગલકી ફરમાન દેવાનું ટાળો. નાયત વ્યવહારે જે થતું હોય 5 ગામની નાયત ભેગી કરો. તમારે કાંઈ પ્રોબ્લેમ હોય તો તમારે બીજી પેઢીએ જઈને કહો ભાઈ. બાકી કોઈ એમ કહો કે અમારી પેઢી જ થાય તો એ ન થાય. પેઢીવાળા ઘણાય છે, બધાય ગામના બધાને હું માન્ય કરું છું, બધા મારા વડીલ છે. પણ અમુક લોકો જે માનસિકતા રાખે છે કે નહીં અમારી ત્યાં થાય તો તે ખોટું છે. સમાજ લેવલે જો પતતું હોય તો સોશિયલ મીડિયામાં થૂથું કરવાની કાંઈ જરૂર નથી. કારણ કે સોશિયલ મીડિયામાં જે થૂથું થાય તેમાં તમારી પોતાની જ થૂથું થાય છે. કારણ કે મને કોઈ નાયત બારો મેકે તો તે મારી થૂથું નથી થવાની. કારણ કે મને મારા સગાવાલા, મારા મિત્રો, મને ઓળખવાવાળા જે મને ઓળખે છે તે બધાને ખબર છે કે મારી માનસિકતા કેવી છે, હું કેવો માણસ છું, હું શું કાર્ય કરું છું. જેથી તમે કોઈ આવા ફરમાન મેકો તો તેની કોઈ વેલ્યુ રહેતી નથી. તેથી ભાઈ તમારી થોડીક માનસિકતા સુધારો અને કોઈ વ્યક્તિ ઉપર આવા ફરમાન તુગલકી ફરમાન તમે આવા જારી કરતાં પહેલાં વિચાર કરો કે આપણી આની વેલ્યુ કેટલી છે. આ તમારા ખાલી એક વર્તુળ, એક સમૂહ પૂરતું જ છે, બાકી કાંઈ નથી. લાંબો વિડીયો નથી બનાવવો, વળી ક્યાંકથી ક્યાંક ગયો જાય. જેથી કરીને ભાઈ કોઈ માથે નથી લેવાનું. આ તો એક સમાજ લેવલની વાત હતી એટલે વાત કરી છે. જો કોઈને માનવું હોય તો ભાઈ માનો, અને ન માનવું હોય તો જય માતાજી ભાઈ. બાકી વિચાર કરજો મારી વાતનો કે મેં શું વાત કરી છે અને નિર્ણય કરજો. જય માતાજી.